પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેને કારણે લોકોના ઘરમાં 1 થી 4 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદના કારણે જનજીવનને ભારે અસર થઈ છે. લોકોનો આક્ષેપ છે કે ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને કારણે આ સ્થિતિ નિર્માણ પામી છે. તેવામાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે. લોકો અંદર ખાને તો સ્થાનિક તંત્રથી ઘણા નારાજ છે, પરંતુ કેમેરા સામે કોઈ બોલવા તૈયાર નથી. જોકે પોરબંદર શહેરની ગંભીર સ્થિતિને જોતા પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા આજે પોરબંદરની મુલાકાત લેશે. ભારે વરસાદથી ભરાયેલા ઠેર ઠેર પાણીને કારણે બીમાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દર્દીઓને ઘરેથી હોસ્પિટલે પહોંચાડવા પણ મુશ્કેલ બન્યા છે. શહેરની દુકાનોમાં પણ પાણી ભરાયા છે અને નાના મોટા વેપારીઓને નુકસાનીનો આંકડો હજારોથી લાખો રૂપિયા સુધી પહોંચ્યો છે. તો પોરબંદરમાં અલગ અલગ સ્થળો પર વૃક્ષો ધરાશયી થવાની ઘટના પણ સામે આવી હતી, જેથી ગઈકાલ રાત્રિથી જ તમામ જોખમી વૃક્ષો દૂર કરવાની કામગીરી પાલિકા અને ફાયર વિભાગે હાથ ધરી હતી. સતત વરસાદના કારણે પોરબંદરનો છાયા ચોકીથી ખીજડી પ્લોટ સુધીનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આ માર્ગ પર આવેલા દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી ઘરવખરીને પણ ખાસ્સું નુકસાન થયું હતું. પોરબંદરના પક્ષી અભયારણ્યમાં પણ આસપાસના વિસ્તારના પાણીનો ભરાવો થયો હતો અને મુખ્ય માર્ગોના પાણી અભયારણ્યમાં ઘૂસી જતા વન વિભાગનો સ્ટાફ દોડતો થયો હતો અને પાણીના નિકાલની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈને અનેક માર્ગો ઉપર પાણી ભરાયા છે, જેમાં પોરબંદરના રોકડિયા હનુમાનથી જુબેલી તરફ જતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. આ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા અનેક વાહનો આ પાણીમાં જ બંધ પડી ગયા હતા.